સાપુતારામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે 2-3 દિવસથી વાતાવરણ જે છે તે બદલાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાયું છે, શીતલહેર જામી છે। વાહન ચાલકોને હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને હંકારવાની નોબત આવી છે। તો જો માવઠું થાય તો ખેતીવાડીને અસર થવાની પણ સંભાવના છે। તો ડાંગ સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ છે, ગાઢ ધુમ્મસ છવાયું છે। તો વરસાદી માહોલ અહીં બની રહ્યો છે। વાતાવરણમાં પલટો નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સાપુતારામાં વાતાવરણમાં પલટોના જે આ દ્રશ્યો છે, વાતાવરણ પલટાયું છે અને સાપુતારામાં છવાઈ છે ધુમ્મસની ચાદર। અને હવે વાત પીએમ મોદીના ગુજરાત પ્રવાસની। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। જામનગર, અમદાવાદ, ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે। તો આજે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બની રહ્યા છે। 2 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે। વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આવાને લઈને જે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। તો વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે। પીએમ મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે। બપોરે 12 કલાકે તેઓ જામનગર આવી પહોંચશે। લગભગ તો ગુરુ ગોવિંદ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। નવનિર્મિત પીજી હોસ્પિટલનું પણ તેઓ લોકાર્પણ કરશે। તો મેડિકલના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે સંવાદ કરશે। દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટનું પણ તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। તો બપોરે 1:30 થી 2 વાગ્યા સુધીમાં અમદાવાદ આવી પહોંચશે વડાપ્રધાન અને બપોરના ભોજન બાદ 3 વાગે વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરાશે। સાંજે 5 કલાકે અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ ફેઝના પ્રથમ રૂટનું જે ઉદ્ઘાટન છે તે પણ વડાપ્રધાન કરવાના છે। આ સાથે જ તેઓ મુસાફરી પણ કરશે અને સાંજે 6 થી 7:30 કલાક સુધી બીજે મેડિકલ કોલેજમાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે। સાંજે 7:30 થી 8 વાગ્યા સુધીમાં સિવિલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આવતીકાલે જે અન્ય કાર્યક્રમો છે તેમાં ઉપસ્થિત રહેશે। તો આજે અને આવતીકાલે 2 દિવસ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ખાસ કરીને જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ વ્યસ્ત બન્યું છે। શહેરમાં જીજી હોસ્પિટલ પટાંગણ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પોલીસ દ્વારા અભેદ કિલ્લેબંધી ગોઠવી દેવાઈ છે। વડાપ્રધાનની જામનગરની મુલાકાતને પગલે રેન્જ આઈજી ઉપરાંત 5 જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આ સાથે જ કર્મચારીઓ, સીઆરપીએફ, હોમગાર્ડના જવાનો સહિતના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે નવા બિલ્ડિંગ, રેડિયોલોજી વિભાગ ઉપરાંત આજે 3 થી જામનગર સુધીની પાઇપલાઇન યોજના સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે। તો આ સાથે જ 10 કરોડ લીટર પ્રતિદિન ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ જે છે તે જામનગર જિલ્લાના જોડિયા ગામ ખાતે સ્થાપવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાસપુરમાં પાટીદાર એન્વાયરમેન્ટ હબનું ભૂમિપૂજન અને સાથે જ વસ્ત્રાલ સ્ટેશનથી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે, જ્યાં 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે। વડાપ્રધાનની સુરક્ષામાં આઈપીએસ સહિત 24 એસપી અને 4000 પોલીસ ખડેપગે રહેશે। જાસપુરના રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મેટ્રો ટ્રેનના વસ્ત્રાલથી લઈને સમગ્ર 6 કિલોમીટરના રૂટ પર પણ ઠેર ઠેર ધાબા પોઈન્ટ, વોચ પોઈન્ટ, મેટ્રો કોચના સિવિલ ડ્રેસમાં પોલીસ અધિકારી જવાનો હાજર રહેશે અને મૂવિંગ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। આગળ વધીએ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે। રીવાબા જાડેજા જેઓ કરણી સેનાના પણ પ્રમુખ છે, તેઓ હવે વિધિવત રીતે ભાજપમાં જોડાશે। તેઓ જામનગર ખાતે કૃષિ મંત્રી આરસી ફળદુએ ખેસ પહેરાવીને રીવાબાનું સ્વાગત કર્યું હતું। તો ભાજપના સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં રીવાબાએ કેસરીયો ખેસ ધારણ કર્યો। જોકે રીવાબાએ જણાવ્યું છે કે તેઓ સેવાના હેતુથી ભાજપમાં જોડાયા છે। દેશના ટેસ્ટ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્નીએ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે પ્રવેશ મેળવ્યો છે અને મેં એમને
પાર્ટીનો ખેસ પહેરાવી અને હર્ષભેર પાર્ટીમાં આવકાર્યા છે સૌ વડીલોની હાજરીમાં. જ્યારે હું પીએમ સાહેબને મળી ત્યારથી જ એક કહેવાય ને કે વાતચીતના દોર પછી મને એક જે પ્રેરણા મળી ત્યાંથી જ ડિસાઇડ કરેલું હતું. બટ સમયનું કામ કરે છે. એ જ રીતે કે જ્યારે પ્રોપર સમયની આપણે રાહ જોવી જોઈએ તો એ મે બી કદાચ આ સમય સારો હશે અને મારાથી બનતી સમાજ સેવા અને મારાથી એક આઇકન રૂપે હું કેવી રીતના એ પ્રસ્થાપિત કરી શકું. મારું ગોલ અત્યારે એ જ છે. લોકસભાની ચૂંટણી આ છે તે છે એ બધું ડિમાન્ડિંગ છે. આગળ વાત કરીએ પંચમહાલના ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજીએ જિલ્લાના મામલતદારોને સલાહ આપી છે. પાટીદાર સમાજનું કામ વહેલું કરવા ધારાસભ્યએ મામલતદારોને સલાહ આપી છે. ગોધરામાં લેવા પાટીદાર સમાજના સ્નેહ મિલનમાં સીકે રાહુલજીએ પંચમહાલમાં ફરજ બજાવતા મામલતદારોને પાટીદારોના અટકેલા કામ પહેલા કરવાની સલાહ આપી દીધી. બે મામલતદાર તમારા સમાજમાંથી છે તો બે મામલતદારોને હું વિનંતી કરું છું કે સમાજની લાગણી કે કોઈ પટેલ સમાજનો માણસ અને એનું જો કોઈ ફાઇલ અટકી જાય તો એ વહેલી તકે એની ફાઇલ ક્લિયર કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે સમાજ પટેલ સમાજની અંદર તમે જન્મ્યા છો, સમાજનું ઋણ પહેલું. અને હવે વાત આતંકના આકાના અંતની. પુલવામા હુમલાના મુખ્ય આરોપી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત થયું છે અને તે અંગેના અહેવાલ સામે આવી રહ્યા છે, પ્રાપ્ત થઈ રહ્યા છે. સૂત્રોનું જો માનીએ તો આતંકી મસૂદ અઝહરનું 2 માર્ચે જ પાકિસ્તાની સેનાની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાને તેની સત્તાવાર જાહેરાત નથી કરી. સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર આતંકી મસૂદ અઝહર છેલ્લા કેટલાય સમયથી બીમાર હતો, જેને પાકિસ્તાન પૂરો સપોર્ટ કરી રહ્યું હતું અને પાકિસ્તાની સેના હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી હતી. સૂત્રો અનુસાર આતંકી છેલ્લા 2-3 મહિનાથી લીવર કેન્સરની બીમારીથી પરેશાન હતો. અન્ય એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતે જ્યારે એર સ્ટ્રાઇક કરી ત્યારે મસૂદ અઝહર પણ આતંકી કેમ્પમાં હાજર હતો અને તે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પરંતુ સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે મસૂદ અઝહરનું મોત થયું છે, માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે પોતાની પથારીમાંથી હલનચલન પણ કરી શકે તેમ નથી. વાત કરીએ કચ્છની. કચ્છમાં ઓછા વરસાદ, પાણીની અછત જેવી આફતો વચ્ચે ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ સર્જી છે સ્થિતિ કમોસમી વરસાદે. હજુ પણ 3 દિવસ વાતાવરણમાં પલટાની દહેશતથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. એક તરફ અછતની આફત ને બીજી તરફ મોસમનો માર. આ બેવડી તકલીફોનો સામનો કરી રહેલા જગતના તાતને માથેથી મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. હજુ 2 દિવસ પહેલા જ કચ્છના રાપર સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાતા ખેતીના પાકને મોટું નુકસાન થયું હતું. ત્યારે હજુ પણ માવઠાની આશંકાને પગલે ઘઉં, એરંડા, કપાસ સહિત શિયાળુ પાકોમાં મોટા નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. એ આગાહીથી અમને બહુ ચિંતા છે. જો એ આગાહી પડે તો ખેડૂતના બેહાલ થઈ જાય છે અને અમારો પાક બહુ નિષ્ફળ જાય. અત્યારે ઘઉં પણ છે, તૈયાર રાયડા પણ છે, જીરા પણ છે અને એરંડાનો પાક છે, તો અમને બહુ નુકસાન થાય. આગામી 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટાની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોને ચિંતા છે કે જે પાક ઉતારાયા છે તેના સહિત કચ્છમાં કેરી જેવા પાકો પર પણ માઠી અસર પહોંચશે. હમણાં 2 દિવસ પહેલા વરસાદ આવ્યો, એમાં કલ્યાણ પરથી અમારી વાડીથી કલ્યાણ પરથી કરી અને મુંદ્રાથી કરી અને હાજીપીર સુધી ઘણા બધા અલગ અલગ જગ્યાઓ પર માવઠા થયા છે. એમાં દાડમને નુકસાન થયું છે, જીરુંને નુકસાન થયું છે, રાયડાને નુકસાન થયું છે અને ઘઉંને પણ નુકસાન થયું છે. કચ્છમાં જીરું, ઈસબગુલ સહિત શિયાળુ પાકોનું કરોડો રૂપિયાનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ મહેનત કરી પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હવે આવી પડેલી કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બન્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.